ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આપણે સાંભળી રહ્યા છીએ અધિક માસની કથાઓ. ઓમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અધિક માસની મલ માસની કથા મહાત્મા આપણે સાંભળી રહ્યા છીએ. આજે છે પુરુષોત્તમ અધિક માસનો 8મો દિવસ. આજે 8મા અધ્યાયની મહાત્મય કથા સાંભળીશું. મુનિ મેઘાવી વિશે અને આજની કથા વાર્તા, સાસુ વહુની કથા સાથે એક સંકીર્તન પણ સાંભળીશું. જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલમાં પહેલી વખત છો તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી આવનારા વિડીયો તમારા સુધી તરત પહોંચે. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી સર્વમંગલ માંગલ્યે શ્રી શર્વાણી સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. બોલો મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મી નારાયણ દેવની જય. પૂર્ણો પુરુષોત્તમ રાયની જય. મિત્રો, પુરુષોત્તમ માસ અધિક માસ કે મલ માસ જે 3 વર્ષે આવે છે, દર વર્ષે 10 દિવસ વધારાના નીકળે છે, જે 3 વર્ષે 30 દિવસ થાય છે, એટલે એક માસ તૈયાર થાય છે. આ માસ કે જેના કોઈ સ્વામી ન હતા માટે તે મલ માસ તરીકે ઓળખાતું હતું. આ માસ દુઃખી થઈને અનાથ એવા પોતાને જાણીને શરણાગત વત્સલ ભક્ત વત્સલ ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ તો અનાથોના નાથ છો, સૌની રક્ષા કરો છો, સૌના સ્વામી છો, તો હે પ્રભુ, હું અનાથ કેમ છું? મારો કોઈ સ્વામી કેમ નથી? એટલે ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ સાથે ભેટો કરાવે છે. આ પુરુષોત્તમ માસનો અને ભગવાન શ્રી કૃષ્ણ કે જે ધર્મના રક્ષક છે, કાળોના પણ કાળ છે, ભક્ત શરણાગત વત્સલ છે, ઇન્દ્રિયોના સ્વામી છે, તેવા ગોવિંદ ભગવાન આ મલમાસને પોતાનું નામ આપે છે પુરુષોત્તમ, કે જે વેદમાં પણ વિખ્યાત છે. પુરુષોમાં ઉત્તમ એટલે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. પુરુષોત્તમ નામ આ મલ માસને મળ્યું માટે અતિ પવિત્ર માસ થયો. સ્નાન દાન જપનો મહિમા છે આ માસમાં, અને એવું પણ કહેવાય છે કે જે કોઈ ભક્તો આ માસમાં દાન પુણ્ય કરે છે, મંત્ર જાપ કરે છે, કે ઈષ્ટદેવની આરાધના કરે છે, કે પુણ્ય કાર્ય કરે છે, તેને અધિકથી પણ અધિક લાભની ફળની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આ માસને અધિક માસ કહેવાય છે. એવા આ અધિક માસની અત્યારે આપણે મહાત્મય કથા અને વાર્તા સાંભળી રહ્યા છીએ. આજે છે અધિક માસનો 8મો દિવસ અને 8મા દિવસની મહાત્મય કથા આપણે સાંભળીશું. ત્યારબાદ કથા વાર્તા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. સુત પુરાણી સૌનક આદિ ઋષિઓને આ અધિક માસની કથા કહી રહ્યા છે અને ભગવાન નારાયણ નારદજીને અને નારદજી ભગવાન વિષ્ણુને કહે છે, હે પ્રભુ, પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા તે પછી શું બન્યું તે કહો ને. આ ઉપરાંત અર્જુન કૃષ્ણની કથા પણ જણાવો ને, કેમ કે અર્જુન શ્રી કૃષ્ણની કથા લોકોને હિતકારક છે. ભગવાન નારાયણ નારદને કહે છે કે આ પુરુષોત્તમ માસને ભગવાન શ્રી હરિએ વસાવ્યું, તેથી તે પ્રસન્ન થયો અને મારી સાથે અર્થાત ભગવાન વિષ્ણુ સાથે પણ રહ્યો, એટલે તેને સંતોષ થયો. હવે આગળ ભગવાન નારાયણ નારદજીને કહે છે, હે નારદ, શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બન્યું હતું તે કહું છું, તે સાંભળો. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા, હે ધર્મરાજ, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો, પારાવાર દુઃખ વેઠી રહ્યા છો. આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો, તેમાં તમારો કોઈ દોષ નથી. પોતાના ભાગ્યને આધારે માનવીને દુઃખ વેઠવું જ પડે છે. તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે. દ્રૌપદીજી પૂર્વ જન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતા. તેને ઘણા લાડકોળમાં ઉછેરવામાં આવ્યા હતા. રૂપ ગુણમાં તે અજોડ હતા, બધી કલાઓમાં પારંગત હતા. એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈને દ્રૌપદીને સંતાન સુખની કામના થઈ, નાની ઈચ્છા થઈ. તે વિવાહ યોગ્ય થઈ ચૂક્યા હતા, છતાં તેના વિવાહ થયા નહીં.
તેથી તેઓ વિચારતા કે જો માતા જીવતી હોત તો ક્યારની પોતાને પરણાવી દીધી હોત. પિતા આ બાબત પ્રત્યે ઉદાસીન છે તે મને સમજાતું નથી. એક બાજુ ઋષિ કન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા. યોગ્ય મુહૂર્ત્યો નજરે પડતો ન હતો. વરની શોધમાં બહાર નીકળી પડ્યા. અનેક સ્થળ ગયા. મેઘાવી ઋષિ માંદા પડી ગયા. મહા મુસીબતે તે પોતાના આશ્રમે પાછા ફર્યા. તેમનાથી ઉઠી બેસી શકાતું ન હતું. તે બેભાન અવસ્થામાં પડી રહ્યા હતા. પિતાની આ દશા જોઈને મેઘાવતી મૂંઝાઈ ગયા. મેઘાવી ઋષિ ભાનમાં આવતા તેમને પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે રાધારમણ, હે રાસેશ્વર, હે રાધાપતિ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો. આપની કૃપા વગર મારું દુઃખ દૂર થઈ શકશે નહીં. આપ મારા નિરાધારના આધાર છો. આપને હું નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળીને વિષ્ણુ લોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને મેઘાવી ઋષિની આત્મા પ્રભુના ચરણ કમળમાં પહોંચી ગઈ. હવે આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી હતી. મેઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતા રડતા બોલવા લાગી, હે પિતાજી, આપ મને નોંધારે મૂકીને ચાલ્યા ગયા. મારે માતા, બહેન, ભાઈ બીજું કોઈ સગું નથી. મને કોને આશ્રયે તમે છોડીને આપ ચાલ્યા ગયા? મારી સાર સંભાળ કોણ લેશે હવે? આ જંગલમાં હું એકલી કેવી રીતે રહીશ અને જીવી શકીશ? મેઘાવતીનું આવું આક્રંત સાંભળીને આજુબાજુમાં રહેલા ઋષિ મુનિઓ દોડી આવ્યા. તે ઋષિઓએ મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ મેઘાવીના દેહને અગ્નિદાહ કર્યો. આ પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું. તે આશ્રમમાં એકલી જ રહેતી હતી. જેમ ગાય વિના વાછરડું તરફડે તેમ આશ્રય વિહોણી તે તડફડવા લાગી. સમય વીતતા તેનો દુઃખ ધીમે ધીમે વિસારે પડ્યું. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મ્યના મુનિ મેઘાવી નામનો 8મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ રાયની જય. હવે આપણે સાંભળીએ આ માસની વાર્તા. કનકપુર નામે એક ગામ નદી કિનારે આવેલું હતું. તેમાં મણિબહેન તેમના દીકરા અને વહુ સાથે રહેતા હતા. સવાર પડતા દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે. મણિબહેન આખો દિવસ નવરા એટલે આજુબાજુ પડોશમાં જઈને વાતો કરે, બેઠા બેઠા પાડોશરને બોલાવીને ગપ્પા મારે. આમ આખો દિવસ પૂરો કરે. તેમને ધર્મ ધ્યાનમાં બહુ રસ ન હતો અને પારકી પંચાત કરતા રહે. તેમના દીકરાની વહુનું નામ મેના હતું. મેના ઓછું બોલે. ઘર કામમાં તે ખૂબ જ વ્યસ્ત રહે. સમય મળે ધર્મ ધ્યાન કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણિબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મેનાને થયું કે મારી સાસુમાં પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તો હું પણ કરું. તેણે પોતાની સાસુમાને આ બાબતની જાણ કરી. આથી મણિબહેન ગુસ્સે થયા. છણકો કરીને બોલ્યા, મોટી જોઈ ભક્તાણી, ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો. નદીએ નાહવા જવાની કોઈ જરૂર નથી. મેના સાસુની નારાજગી સમજી ગઈ અને તે મૌન રહી. તેમણે મૌન વ્રત કરવાનો સંકલ્પ તો કરી જ લીધો હતો એટલે વ્રત કરવું જ હતું. મણિબહેન રોજ સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જતા. નદીએ સ્નાન કરીને કાંઠા ગોરમાનું પૂજન કરતા. કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસીને સાંભળે. બ્રાહ્મણને દાન દક્ષિણા આપે. આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠીને નિત્ય નિયમ મુજબ સ્નાન કરે. તે સ્નાન સમયે એવું બોલે, મનોમન કહે, હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો. આટલું કહીને નહાતા નહાતા એ પુરુષોત્તમ ભગવાન કહ્યા કરતી. તેણે દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાનકડી એવી મૂર્તિની સ્થાપના કરી હતી. તે દરરોજ ધૂપ, દીપ, પુષ્પ આદિ સમર્પિત કરીને પુરુષોત્તમ ભગવાનની પૂજા કરે, આરતી કરે. મેના અધિક માસમાં કથરોટમાં બેસીને સ્નાન કરતી હતી. તેણે એક કહેવત સાંભળેલી હતી કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. તે ન્યાયે દરરોજે કથરોટમાં બેસીને તે સ્નાન કરવા લાગી.
લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતી જાય. એક દિવસ મણી બહેન નદીએ સ્નાન કરવા ગયેલા. ત્યાં નાહતા નાહતા તેમની કાનની ચૂક વાળી પડી ગઈ. તે કાનની વાળી શોધવા માટે ઘણી મથામણ કરી પરંતુ નદીએ તો કાંઈ એ વાળી મળે. છેવટે કંટાળીને નિરાશ વદને તેઓ ઘરે આવ્યા. હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નહાતી હતી ત્યારે તેની નજરે કાનની વાળી પડી. તેણે તે લઈને ઘરમાં મૂકી દીધી. મણી બહેન ઘરે આવીને મેનાને પોતાની કાનની વાળી પાણીમાં પડી ગઈ તેવી વાત કરી. ત્યારે મેનાએ કહ્યું, બા, હું કથરોટમાં નહાતી હતી ત્યારે કથરોટમાંથી મને એક નાની એવી વાળી મળી છે, કાનની છે, તે તમે રાખો. મણી બહેને તે વાળી જોઈ તો પોતાની જ કાનની વાળી હતી. તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને તેઓ વિચારવા લાગ્યા કે આ મારી કાનની વાળી આ વહુ પાસે કેવી રીતે આવી? 5 દિવસ ગયા હશે. નદીમાં નાહતા નાહતા મણીબેનના હાથમાંથી ફરી વીંટી સરકી ગઈ, પાણીમાં પડી ગઈ. આ વખતે પણ મણીબહેને ઘણી શોધખોળ કરી. નાહનાર બીજા ભાવિ ભક્તોએ પણ શોધવા લાગી પરંતુ વીંટી હાથની મળી નહીં. છેવટે થાકીને નિરાશ થઈને મણીબેન ઘેર આવ્યા. આ વખતે પણ મેનાના નાહતા નાહતા કથરોટમાંથી વીંટી મળી. તેને વીંટી જોતા જ ખ્યાલ આવી ગયો કે નક્કી આ મારી સાસુની વીંટી છે. મણીબહેન ઘેર આવતા તરત મેનાએ તે વીંટી મણીબહેનના હાથમાં મૂકી અને કહ્યું, બા, હું કથરોટમાં નહાતી હતી તેમાંથી આ વીંટી મળી છે. મણીબહેન વીંટીને ઓળખી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં કે મારે વીંટી પાણીમાં પડી ગઈ છે. તેમણે મનોમન વિચાર્યું કે કાનની વાળી વીંટી નદીમાં પડ્યા જ્યારે નીકળ્યા અહીં ઘરમાં કથરોટમાંથી, આમાં નક્કી કઈ વાત છે. મેના કઈ મેલી વિદ્યા તો જાણતી નહીં હોય ને? જો તે જાણતી હશે મેલી વિદ્યા તો શું થશે? તે જો જાણતી હશે, મેલી વિદ્યા જાણતી હોય ને તો જ આવું બને ને, નહીતર નદીમાં જે ખોવાય તે ઘરમાં ક્યાંથી નીકળે? મણીબહેનના મનમાં તો ગભરાહટ થઈ, ડર વ્યાપી ગયો. એમને તો ડર લાગવા લાગ્યો. વહુ તો અમારું ક્યાંક ધનોત પનોત નહીં કાઢે ને, અમને શાંતિથી જીવવા નહીં દે એવું લાગે છે. વાત એ છે કે કાલે ઉઠીને તેના છોકરાઓ થાય, તેને ભરખી જાય તો અમારો આ વંશનો નાશ થાય. આને માટે મારે કોઈ ઉપાય કરવો પડશે. પુરુષોત્તમ માસ પૂરો થયા પછી એની વાત છે. આ મનોમન મણીબેને વિચારતા સાંજે મણીબેનનો દીકરો ખેતરથી આવ્યો. મણીબહેન તેને મીઠું મરચું ભભરાવીને બંને પ્રસંગની વાત કરી. દીકરો સમજુ હતો તેથી કંઈ બોલ્યો નહીં. આગળ જોયું જશે, તે મનમાં વિચાર્યું. પુરુષોત્તમ માસ પૂરો થશે ત્યારે જોયું જશે. પુરુષોત્તમ માસ પૂરો થતા મણીબહેને ઉજવણું કર્યું. તેમણે યજ્ઞ કરાવ્યો. તેમાં ઘણા બ્રાહ્મણો, વ્રત કરનારાઓ અને સગા સંબંધીઓને નોતર્યા. યજ્ઞ પૂરો થતા યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું કે તરત જ એક દેવી અવાજ આવ્યો કે હે મણીબહેન, તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યા, દાન દક્ષિણા આપ્યા, મને સંતોષવા માટે પૂરા પ્રયત્નો કર્યા છે. તે ઠીક છે, પણ આખા ગામમાં સૌથી શુદ્ધ શ્રેષ્ઠ વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યા છે. તેણે મારી પૂરી શ્રદ્ધા સાથે ભક્તિ કરી છે. તેનાથી હું સંતુષ્ટ થયો છું. હું તેને આશીર્વાદ આપું છું કે તેનું કલ્યાણ થાય. આટલું બોલીને અવાજ બંધ થઈ ગયો. યજ્ઞમાં આવનાર બધાએ મેનાના ઘણા વખાણ કર્યા. મણીબહેને પણ કહ્યું કે સાચી વાત છે. મણીબહેનને સાચી વાત સમજાઈ ગઈ. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ મેનાને ફળ્યા એવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, હોખાળો ભરનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે અધિક માસના 8મા દિવસની મહાત્મ્યની કથા અને વાર્તા સાંભળી. મને આશા છે કે તમને આ કથા વાર્તા વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે કરીએ સંકીર્તન. ભગવાન પુરુષોત્તમની જય. ભગવાન પુરુષોત્તમને આપણે પ્રાર્થના કરીએ ત્યારે આપણે સૂર્યનારાયણ દેવની અર્ધી આપીને
પ્રાર્થના અવશ્ય કરીએ છીએ, જે સાક્ષાત પુરુષોત્તમ ભગવાનનું સ્વરૂપ મનાય છે. એવા પ્રથમ પહોરના મહિમાને કહું છું. સૂરજ નારાયણ આગળ રહું, આંગણાને નિર્ધન ફેરા કરું. સૂરજ ઉગે ને થાય પ્રભાત, સૂરજ જો પ્રસન્ન થાય તો ધન દે, વળી માયા દે, અખંડ સૌભાગ્ય દે, પાઘડી વાળો પુત્ર દે, રૂમઝૂમ કરતી ઘોડી દે, રૂપાળો જમાઈ દે, કોઠારમાં કણ દે, કબૂતરને ચણ દે, જન્મ જન્મની ભક્તિ દે. સૂરજ નારાયણનો કરશે પાઠ, એનો થાશે વ્રજમાં વાસ. સૂરજ દેવતાની પૂજા ઉપાસના સાક્ષાત હરિનારાયણના સ્વરૂપમાં કરાય છે. ત્યારબાદ પ્રભુને પ્રાર્થના કરાય છે. જે પ્રભુ અનાથોના નાથ છે, જેમની પૂજા ભક્તિ કરવાથી ક્યારેય ભક્તોની લાજ જતી નથી, તેવા હરિ પુરુષોત્તમને આપણે પ્રાર્થના કરીએ. હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી, જાણી રે. જેની સુરતા સામળિયાની સાથ વધે વેદ વાણી રે. પહેલા ઉગાર્યા પ્રહલાદ, હિરણ્ય કશ્યપ માર્યા રે. વિભીષણને આપ્યો રાજવણ સહાર્યા રે. વાહલે નરસિંહ મહેતાને હાર હાથો હથ આપ્યા રે. ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. વાહલે મીરા તે બાઈના ઝેર હડાહડ પીધા રે. પાંચાલીના પૂર્યા ચીર, પાંડવ કામ કીધા રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી, જાણી રે. જેની સુરતા સામળિયાની સાથ વધે વાણી રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી, જાણી રે. એવા પ્રભુ પુરુષોત્તમ ભગવાન કે જે સૌ ભક્તોની લાજ રાખે છે, રક્ષા કરે છે, યોગ ક્ષેમ વહન કરે છે, એવા ભક્ત વત્સલ ભગવાન, ધર્મ ધુરંધર નાથોના નાથ, કાળોના કાળ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ જય શ્રી કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. વિડીયોને આગળ પહોંચાડજો, સગા વાલા સંબંધીઓ મિત્રો બધા સુધી પહોંચાડજો, જેથી ભગવાનની કથા વાર્તા સાંભળવા મળે, પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય અને આપણને એનું પુણ્ય ફળ મળે. કમેન્ટ બોક્સમાં જણાવજો કે વાર્તા તમને કેવી લાગી. ભગવાનનું નામ પણ એકવાર જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.